આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આવતીકાલે ગુજરાત સહિત 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ મળીને 93 બેઠક માટે મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ. સાતમા તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન માટે ભંડોળ લેવાના કેસમાં એનઆઈએ દ્વારા તપાસની ભલામણ કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા નીટ યુજી 2024નું પ્રશ્નપત્ર લીક થવાના સમાચારને ખોટા ગણાવ્યા. હવામાન વિભાગે પૂર્વ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આવતીકાલે મતદાન માટેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. 11 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક માટે આ તબક્કામાં કુલ 1351 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ગુજરાતની 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11 અને ઉત્તર પ્રદેશની 10 બેઠક માટે મતદાન થશે. ઉપરાંત મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠક, ગોવાની 2 બેઠક અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવની બેઠકો ઉપર પણ મતદાન થશે. ત્રીજા તબક્કાના મતદાનમાં 94 બેઠકો માટે મતદાન થવાનું હતું, પરંતુ ગુજરાતની સુરત લોકસભા બેઠક ઉપર ભાજપે બિનહરીફ જીત મેળવી હતી. ગુજરાતની વાત કરીએ તો સુરત સિવાયની લોકસભાની 25 તથા વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો ઉપર આવતીકાલે યોજાનારા મતદાન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મતદાન સવારે 7 વાગે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી પંચે મતદાન માટેની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. આવતીકાલે 4 કરોડ 96 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું કે ઈવીએમ અને વીવીપેટ મશીન બૂથ ઉપર મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વધુમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આ મુજબ જણાવ્યું. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મતદારોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે અલગ અલગ સ્વીપ એક્ટિવિટીઝ પણ કરવામાં આવી રહી છે અને મોટાભાગના તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્લીઝ મારી વિનંતી છે કે એ હોલિડે મતલબ ઘરમાં બેઠીને અથવા બીજા કોઈ પાર્ટીમાં જવું અથવા મૂવીમાં જવું એ માટે નથી. પહેલે વોટ કરીને પછી બીજું કામ કરવાનું છે. દેટ ઇઝ અવર અપીલ છે. સેકન્ડ, પ્લીઝ નોટ ધ ટાઈમિંગ્સ ઓલ્સો. મોર્નિંગ 7 AM થી 6 PM છે. ત્રીજું, ગરમી છે. પ્લીઝ કાળજી લઈને વોટિંગ કરવા માટે આવજો. દરમિયાન ગુજરાતમાં લોકસભાની 25 બેઠક ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી પણ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતાઓ પણ આવતીકાલે વિવિધ મતવિસ્તારોમાં મતદાન કરશે. આ ઉપરાંત કોંગ્રેસ અને આપના ઉમેદવારો પણ નિયત સ્થળે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. લોકસભાના ચોથા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું. આ તબક્કામાં 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ મળીને 96 બેઠકો માટે 13 મેના રોજ મતદાન થવાનું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ચૂંટણી પ્રચાર કર્યો. તેમણે બીજુ જનતા દળ સામે પ્રહાર કર્યા. તેમણે વિશ્વાસ અપાવ્યો કે જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો જરૂરથી વિકાસનો સૂરજ ઉગશે. નબરાંગપુરમાં જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ઓડિશામાં ડબલ એન્જિનની સરકાર બનશે. ઉલ્લેખનીય છે કે ઓડિશામાં 13 મેના રોજ મતદાન થવાનું છે. શ્રી મોદીએ આંધ્રપ્રદેશના વેમાગીરી ખાતે ચૂંટણી સભાને સંબોધી. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના નરઘોઘી ખાતે જાહેર સભા સંબોધતા કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં જોબટ મત વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું. શ્રી ગાંધીએ પ્રધાનમંત્રી મોદી અને ભાજપ બંધારણને બદલવાના પ્રયાસો કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો.
ઉત્તર પ્રદેશમાં વિવિધ પક્ષના સ્ટાર પ્રચારકો પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉન્નાવમાં ચૂંટણી સભા સંબોધી. તેમણે સમાજવાદી પાર્ટી ઉપર નિશાન સાધતા કહ્યું કે સ્થાનિક લોકોને હજી પણ ખરાબ કાયદો અને વ્યવસ્થાના દિવસો યાદ છે. શ્રી યોગીએ હરદોઈ અને શાહજહાંપુરમાં પણ ચૂંટણી સભાઓ સંબોધી. દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બેઠકમાં રાયબરેલીમાં પક્ષના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કનોજમાં સપા ઉમેદવાર માટે પ્રચાર કર્યો. વારાણસીમાં કોંગ્રેસ પ્રમુખ અવિનાશ પાંડેએ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય ચૂંટણી પંચ દબાણમાં કામ કરતું હોવાનો આરોપ મૂક્યો હતો. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો. 5મા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 49 બેઠકો માટે મતદાન થવાનું છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5, ઝારખંડની 3, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની 1 બેઠકો માટે 20 જૂનના રોજ મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પડશે. આ તબક્કામાં 7 રાજ્યો, 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠકો ઉપર મતદાન થશે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3, કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 1 બેઠક માટે મતદાન થશે અને આ માટે 14 મેના રોજ ઉમેદવારીપત્ર ભરી શકાશે. 7મા તબક્કા માટે 1 જૂને મતદાન યોજાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ પાર્ટી માટે ભંડોળ લેવા સંબંધિત કેસમાં એઆઈએ દ્વારા તપાસની ભલામણ કરી છે. શ્રી સક્સેનાએ ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો કે મુખ્યમંત્રીએ તેમના પક્ષ આમ આદમી પાર્ટી માટે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ પાસેથી $1.60 કરોડ મેળવ્યા. એનઆઈએ તપાસની ભલામણને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપનું કાવતરું ગણાવ્યું. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા નીટ યુજી 2024નું પ્રશ્નપત્ર લીક થવાના સમાચારને ખોટા ગણાવ્યા. એજન્સીએ એક નિવેદનમાં કહ્યું, સામાજિક માધ્યમો આવતા સમાચાર સંપૂર્ણ રીતે પાયાવિહોણા છે. દેશના 571 શહેરોના 750 કેન્દ્રો ઉપર ગઈકાલે આ પરીક્ષા સફળતાપૂર્વક લેવામાં આવી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ કહ્યું કે રાજસ્થાનના સવાઈ માધોપુર પરીક્ષા કેન્દ્ર ઉપર કેટલાક ઉમેદવારો પ્રશ્નપત્ર લઈને બહાર નીકળ્યા હતા. આ ઘટના બાદ જાણી જોઈને એવા સમાચાર ફેલાવવામાં આવ્યા કે પરીક્ષાનું પેપર લીક થયું છે. સામાજિક માધ્યમમાં પ્રશ્નપત્રની જે તસવીર મૂકવામાં આવી છે તેની મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે કોઈ સંબંધ નથી. પૂર્વ અને ઉત્તર ભારતમાં આગામી થોડા દિવસોમાં લોકોને અતિશય ગરમીમાંથી રાહત મળશે. આકાશવાણી સમાચાર સાથે સંવાદ કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જીનામણીએ કહ્યું કે આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડું આવવાની શક્યતા છે. ક્રિકેટમાં આજે આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ ભરવાનું પસંદ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે શિક્ષણ દરેક માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે પ્રગતિ, સમૃદ્ધિ અને સશક્તિકરણના દ્વાર ખોલી આપે છે. દિલ્હી વિશ્વવિદ્યાલયમાં સ્કૂલ ઓફ ઓપન લર્નિંગના 62મા સ્થાપના દિવસને સંબોધિત કરતા શ્રી ધનખડે કહ્યું કે શિક્ષણ સમાજમાં મોટું પરિવર્તન લાવે છે કારણ કે તે સમાનતા લાવી અસમાનતાને દૂર કરે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, પ્રાચીન ભારત શિક્ષણ અને જ્ઞાનનું કેન્દ્ર રહ્યું. સમગ્ર વિશ્વ જ્ઞાન અને શિક્ષણ મેળવવા માટે ભારત તરફ જોતું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 3જા તબક્કા માટે આવતીકાલે ગુજરાત સહિત 10 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ મળીને 93 બેઠક માટે મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ. 7મા તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.